વાવના બાલુત્રી ગામે વરસાદી પાણીના કહેરથી અભ્યાસ કરતા બાળકોનું શિક્ષણ કાર્ય બંધ. ગામ લોકો પરેશાન. ત્યારે વરસાદે વિરામ લીધાને દિવસો વીત્યા પણ વહીવટી તંત્ર દ્વારા પૂર પીડિતોને કોઈ સહાય નહીં. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં 6 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે શરૂ થયેલા 48 કલાક સુધી અતિભારે વરસેલા વરસાદી કહેર મચાવી દેતા વાવ, થરાદ, સુઈગામ, ભાભર તાલુકાના હજુ પણ કેટલાક ગામડાઓ વરસાદી પાણીમાં ગરકાવ પામ્યા છે, જેમાં લોકોના રહેણાંક ઘરો તેમજ ખેતરો જળબંબાકાર નજરે પડી રહ્યા છે, જેમાં લોકોને જીવન જીવવું દોયલું બની જવા પામ્યું છે. વાવ તાલુકાના બાલુત્રી ગામ હજુ સુધી વરસાદી પાણીમાં ગરકાવ છે. ગામના લોકો જણાવી રહ્યા છે કે વરસાદી પાણીએ મચાવેલા કહેરને આજે 21 દિવસનો સમય થવા આવ્યો છે, પરંતુ વરસાદી પાણી ઓસરતું નહીં હોવાથી હવે તો પાણીનો કલર બદલવા જઈ રહ્યો છે. વરસાદી પાણી કાળું બની જતા દુર્ગંધ મારે છે. મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે રાત્રે ઊંઘી શકતા નથી, તો નાના બાળકો બીમાર થવા લાગ્યા છે. પરંતુ આ બાબતે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરી નથી. સમગ્ર ગામમાં રહેણાંક વિસ્તાર તેમજ શાળા વરસાદી પાણીમાં ગરકાવ હોવાથી શૈક્ષણિક કાર્ય પણ બંધ હોવાથી ગામમાં અમારા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. સામે દિવાળી તહેવાર નજીક આવી રહ્યો છે, જેનું પણ વેકેશન આવશે, જેથી અમારા બાળકો અભ્યાસથી વંચિત રહી જાય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ બાબતે તંત્ર કંઈ પણ વિચારતું નથી. હાલમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે. અમારા ઘરે દેવી દેવતાઓને દીપ પ્રગટાવી શકતા નથી. વરસાદી પાણીનો સંગ્રહ યથાવત રહેતા લોકોને પોતાના ઘર સુધી જવું હોય તો પાણીમાં પલળતા જવું પડે છે, જેથી ગામ લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની જવા પામી છે. તંત્રને જાણ કરતા તંત્ર દ્વારા માત્ર એક પાઇપ ભૂંગળો મૂકીને વરસાદી પાણીના નિકાલ કરવાનું નાટક કર્યું છે. હજુ સુધી અમોને કોઈ પણ બાબતની સહાય ચૂકવાઈ નથી કે તંત્ર અમારો અવાજ સાંભળવા તૈયાર નથી, જેથી મીડિયાના માધ્યમથી અમારો અવાજ સરકાર સુધી પહોંચે તેવી ગામ લોકો આપવીતી જણાવી રહ્યા છે. મારું નામ ભલાભાઈ શંકરભાઈ દરજી, ગામ બાલુત્રી. અમારા ગામની અંદર છેલ્લા 21 દિવસથી હજી સુધી આ તંત્રે કોઈ પાણીનો નિકાલ કર્યો નથી, અને 21 દિવસથી અમારા ગામની સ્કૂલ બંધ છે. અમારા છોકરાઓનું ભવિષ્ય બગડી રહ્યું છે. આ સરકારની ઓછો ઉઘડતી નથી, અને 1-8નું ભૂંગળું લગાવી અને પાણી કાઢવાની કોશિશ કરે છે. પાણી ભૂંગળાથી કદીએ નીકળે એમ છે નહીં, અને 6 મહિના પાણી પડ્યું રહેવાનું છે. અત્યારે અમારા ગામની હાલત ખૂબ ખરાબ છે, અને તંત્રનો કોઈ અધિકારી અમારા ગામની હજી સુધી મુલાકાત લીધી નથી કે આ ગામના માણસો કેવી રીતે જીવે છે, શું કરી રહ્યા છે, અને આ ગામની અંદર કેટલું પાણી છે કોઈ જોવા જ નથી આવ્યું હજી સુધી. એટલે મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી સાહેબને ખબર પડે કે આ બાલુત્રી ગામ છે તો ગુજરાતમાં ને. હું એટલું પૂછવા માગું છું, ગુજરાતમાં હોય ને તો ગુજરાતના અધિકારીઓને કહું અને સરકારને કહું કે તમે એક વખત બાલુત્રીની મુલાકાત લો અને અહીં આવીને જોઈ જાઓ કે બાલુત્રી ગામ કેવી રીતનું પાણીમાં જીવી રહ્યું છે. અમે પાકિસ્તાનના નથી, અમે ગુજરાતના છીએ સાહેબ. એટલે મહેરબાની કરો અને અહીં બાલુત્રી ગામનો પાણીનો નિકાલ કરવાની કોઈ કોશિશ કરો. મારું નામ છે રાવળ વિયાભાઈ પુનભાઈ બાલુત્રી, અને આ વરસાદના લગભગ 21 દિવસ બાદ હજી સુધી અમારા ઘરે ઘૂંટણસામાં પાણી ભરાયેલ પડ્યા છે. અને આ નવરાત્રિનો એવો પર્વ તહેવાર ચાલુ છે, અત્યારે અમે ઘર છોડી અને બહાર રહીએ, માતાના દીવા ધૂપ આટલા પાણીમાં આપવું પડે છે. તો અમારે આ સરકારને ખાસ કરીને વિનંતી કે આ જલ્દી આ પાણીનો નિકાલ લાવે, અને અમારા ગરીબોની આ સર્વે કરે આનો, અને મને કોઈ મળવા પાત્ર સહાય હોય તો મળે. અને આ હજુ સુધી મારી ઘરે આ 2 થી 2.5 ફૂટ જેટલું પાણી છે, બધા રસ્તા પણ બ્લોક છે.